વિદ્યાર્થી મિત્રો, ગયા વખતના વિડીયોમાં સ્થિતિમાનનો આપણે અભ્યાસ કર્યો. મેં તમને કહ્યું હતું કે ડાયપોલ એક સમગ્ર ટોપિક સાથે શીખવો જોઈએ. ડાયપોલના લીધે અક્ષ ઉપર અને વિષુવવૃત્ત ઉપર ક્ષેત્રના સૂત્રો, ડાયપોલના લીધે અક્ષ અને વિષુવવૃત્ત પર સ્થિતિમાનની થિયરી સાબિત કરવી, તેમની વચ્ચેનો સંબંધ સમજવો અને તે વધુ પ્રયત્નો દ્વારા જ આપણને આવડવાનું છે એ વાત નિર્ધારિત છે, તે તમે સમજવાનો પ્રયત્ન કર્યો હશે. તો આગળ આપણે જેમ પ્રથમ ચેપ્ટરમાં કવચના ક્ષેત્ર જોયું તો અંદર અને બહાર પોઈન્ટ માટે, તો એ જ બાબતો બધી આપણે સ્થિતિમાન માટે જોઈએ. વિદ્યુત ભારિત ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું સ્થિતિમાન સમજાવો. આપણે કવચના અંદર અને બહારના બિંદુએ ક્ષેત્રની થિયરી સારી રીતે ભણી ગયા છીએ. ધારો કે આર ત્રિજ્યાના ગોળાકાર કવચ ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. બાબત સમજીએ એ પહેલા એકવાર આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં બે વિશિષ્ટ ઘટનાઓ જોઈ હતી, ખાસ કેસ જોયા હતા, તેને આપણે પહેલા યાદ કરી લઈએ. આ એક ગોળાકાર કવચ છે. પહેલા આપણે ધોરણ 11 માટે વિચારીએ તો અહીંયા એક દૂર પદાર્થ છે. હવે ગુરુત્વાકર્ષી બળ હંમેશા આકર્ષી પ્રકારનું બળ છે, તમે શીખી ગયા છો. તો આ પદાર્થને આ જે કવચ જે છે એ કવચ પોતાની તરફ બળ લગાડે તો આ પદાર્થ એવું અનુભવે કે આ કવચનું સમગ્ર દળ તેના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે. હકીકતમાં સપાટી ઉપર પથરાયેલું છે, અહીંયા કોઈ દળ જ નથી. તેમ છતાં આ પદાર્થ એવું અનુભવે કે કોઈક એને અહીંયાથી ખેંચી રહ્યું છે. એનું ઉદાહરણ અહીંયા દળ છે, અહીંયા દળના કોઈ પણ ધારી લઈએ તો એ બંને જે પાર્ટિકલ છે એ આ પદાર્થને પોતાની તરફ આમ ખેંચે તો એનો બંનેનો ઇક્વલ સદિશ, પરિણામી સદિશ આ તરફ લાગે. એમ બધા બિંદુઓ એને પોતાના તરફ ખેંચે તો પરિણામી બળ આ તરફ લાગે, કેન્દ્ર તરફ. આ વિશિષ્ટ વાત આપણે ગુરુત્વાકર્ષણ માટે શીખ્યા હતા. હવે આ સાઈડ જે છે એ કંઈ કામની નથી. હવે આપણે કવચ ઉપર વીજભાર જે છે તે પથરાઈને રહ્યો છે. આપણને ખબર છે કે કવચની અંદર ક્ષેત્ર જે છે આપણે શીખી ગયા છીએ, કવચના અંદરના બિંદુએ એક ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્ષેત્ર જે છે E ઇઝ ઇક્વલ ટુ 0 છે, એમ આપણે શીખ્યા છીએ પ્રથમ ચેપ્ટરમાં. હવે અત્યારે આપણે સ્થિતિમાન શીખીએ, જે થિયરી આપણે હાલ શીખી રહ્યા છીએ. ધારો કે કોઈ આર કેપિટલ આર ત્રિજ્યાનું કવચ છે અને એની સપાટી ઉપર ક્યુ વીજભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો કવચની અંદર અને બહારના બિંદુએ આપણે સ્થિતિમાન મેળવવું છે. જેમ ક્ષેત્ર મેળવ્યું હતું તો ક્ષેત્ર અંદર 0 હતું અને બહાર E ખૂબ દૂરના અંતર આપણે જઈએ તો E ચલે છે 1/r² મુજબ આપણને મળતું હતું. એનો આલેખ પણ આપણે જોયો હતો, એ ફરીથી વિડીયો જોઈ લેવો આવશ્યક છે. તો એ જ બાબત જોયું કે વીજભારિત કવચની અંદર ક્ષેત્ર કેવું છે? શૂન્ય. શૂન્ય હોવાથી એકમ ધન વીજભારની ગતિ દરમિયાન કોઈ કાર્ય નહીં થાય, કારણ કે કોઈ વિરોધ કરવા વાળું છે જ નહીં. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે. ત્યાંથી આપણે લઈને આવતા હોઈએ ચાર્જને તો સપાટી સુધી વિરોધ મહત્તમ થશે. જેમ જેમ નજીક આવતા જેમ સ્થિતિમાન વધતું જશે. અનંત અંતરથી કવચની સપાટી તરફ આવતા જઈએ તેમ તેમ ક્ષેત્ર પ્રબળ થશે. પ્રબળ ક્ષેત્ર થશે તો વિરોધ વધશે, વધુ કાર્ય કરવું પડશે, તો આપણને વધુ સ્થિતિમાન મળતું જવું જોઈએ. પરંતુ સપાટી પર આવ્યા મહત્તમ થઈ ગયું સપાટી ઉપર. હવે સપાટીથી અંદર જઈશું તો ત્યાં કોઈ વિરોધ કરવા વાળું છે નહીં, તેથી કોઈ કાર્ય મળશે નહીં. તેથી કવચની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન કેટલું રહે? તો સપાટી ઉપર હોય એટલું જ અચળ રહેશે અને તે મેક્સિમમ હોય, વી મેક્સિમમ મળે આપણને. મહત્તમમાં મહત્તમ હોય, સપાટી ઉપર મહત્તમ હોય એટલું જ અંદર મળે છે. હવે બહારના બિંદુએ ક્ષેત્ર બદલાય છે, તો બહારના બિંદુએ જોઈએ. સપાટી ઉપર તો આપણને ખબર હતી અંદર પણ KQ/R. બહારના બિંદુએ સ્થિતિમાન જે છે તે કવચની બહાર શોધવું હોય તો કવચ પરનો બધો જ વીજભાર જે છે એ
તેના કેન્દ્રમાં બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણી શકાય. મેં હમણાં તમને ખાસ કેસ ગુરુત્વાકર્ષણનો શીખવાડ્યો કે ભાઈ સમગ્ર દળ કવચનું કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય એવો ભાસ થાય, એમ આપણે ગણી શકીએ. તો બિંદુવતનું સૂત્ર આપણને ખબર છે, V ઇઝ ઇક્વલ ટુ KQ/R. જે સ્મોલ r છે, મેં હમણાં તમને આકૃતિ દર્શાવી હતી કે એ કેપિટલ એટલે કે ત્રિજ્યા કરતા મોટો છે અથવા સપાટી ઉપરનો છે. દૂર દૂર જતા જઈએ તેમાં આપણને આ સૂત્ર મળે છે. આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. અને સાથે સાથે કવચની અંદર અને કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની થિયરી આજે જ ફરીથી યાદ કરી લેવી જોઈએ. R ત્રિજ્યા અને Q વીજભાર ધરાવતા કવચનું સ્થિતિમાન અંતર સાથે કઈ રીતે બદલાય તે દર્શાવતો આલેખ. તો આપણને ખબર છે કે અંદરના ભાગમાં સપાટી સુધી છે, સપાટી સુધી અચળ છે અને ત્યારબાદ 1/r મુજબ ઘટે છે. તમે ક્ષેત્રનો આલેખ કવચનો યાદ કરો, અહીંયા 0 હશે, આ લાઈન 0 દેખાશે, અહીંયા કંઈ જ નથી, ખાલી છે. અને અહીંયા E ચલે છે 1/r². આવો ગ્રાફ મેં બતાવ્યો છે અગાઉના વિડીયોમાં, તે તમે જોઈ શકો છો. એકવાર જોઈ લો અને યાદ કરી લો. આ જ ગ્રાફ જે છે તે અગાઉના વિડીયોમાં છે કે અહીંયા 0 છે કેન્દ્રમાં. તો અહીં બે મહત્વની વાત તમે શીખ્યા કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શૂન્ય હોય, E 0 હોય, પરંતુ V નો 0 હોય, V 0 નથી. એવું છે ગોળાકાર કવચની અંદરનો ભાગ. હવે વાત ઉલટી કરી નાખું છું કે V 0 હોય પરંતુ E 0 નો હોય, તો એ છે ડાયપોલનું વિષુવવૃત્ત. હમણાં આપણે શીખ્યા લાસ્ટ વિડીયોમાં. ડાયપોલનું વિષુવવૃત્ત એવું છે કે જ્યાં V 0 છે પરંતુ E 0 નથી. જ્યારે ગોળાકાર કવચની અંદરના ભાગમાં ઊંધું છે કે E 0 છે અને V 0 નથી. તો કેટલું છે એ બાબત પણ મેં તમને કીધી કે 0 નથી તો સ્થિતિમાન સપાટી પર હોય તેટલું અને મહત્તમ હોય છે. અને ડાયપોલની વિષુવવૃત્ત ઉપર આપણે શીખી ગયા છે કે -kp/y ઘન જેટલું મળે, જ્યારે ત્યાં સ્થિતિમાન 0 મળે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે નોંધ લખો. તો જે પૃષ્ઠ ઉપર સ્થિતિમાન સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. અને જે ચાર્જ હોય એનાથી સમાન અંતર આવેલા હોય તો તેવા પૃષ્ઠો જે છે તે સમસ્થિતિમાન પૃષ્ઠો કહી શકાય. જેમ કે Q છે, તેનાથી જો આ વર્તુળાકાર લઈએ તો બધી જ જગ્યાએ ત્રિજ્યા સમાન હોય. તો બધી જ જગ્યાએ ત્રિજ્યા સમાન હોય તો આ પૃષ્ઠ ઉપર ગમે તે પોઈન્ટ ઉપર સ્થિતિમાન આપણને કેવું મળશે? સમાન. તો આ એક પૃષ્ઠ સમસ્થિતિમાન પૃષ્ઠ થયું કહેવાય. એવી રીતે ક્રમશઃ સરખા અંતરે આવેલા હશે તે બધી જ જગ્યા ઉપર આપણને સમાન સ્થિતિમાન મળતું છે અને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જેમ કે ધારો કે કોઈ બિંદુવત વીજભારને કેન્દ્ર લઈને દોરેલું વર્તુળ છે, તો અલગ અલગ પૃષ્ઠ આપણે જોઈએ. આ ઇલેક્ટ્રિક ફિલ્ડ બહાર નીકળે છે જે તીર દ્વારા દર્શાવ્યું છે. હવે ધારો કે આ પોઈન્ટ પાસે 10 વોલ્ટેજ આપણને સ્થિતિમાન મળતું હોય V બરાબર KQ/R થી, તો સમગ્ર પૃષ્ઠ ઉપર આપણને દરેક જગ્યાએ A પોઈન્ટ પાસે, B પોઈન્ટ પાસે બધી જ જગ્યા ઉપર 10 વોલ્ટેજ મળશે. અહીંયા 20 મળતું છે તો બધા જ જગ્યા ઉપર 20 મળશે. એવી રીતે કોઈ પણ કિંમત મળતી છે તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આ જે ડોટ લાઈન દેખાય છે તે બધા સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જો બિંદુવત વીજભારથી R અંતર લીધું હોય તો સમસ્થિતિમાન કેટલું? તો KQ/R. આમ Q થી સમાન અંતર આવેલા દરેક બિંદુ પાસે સ્થિતિમાન સમાન હોય. હમણાં આપણે જોયું Q ને કેન્દ્ર લઈને આકૃતિ દોરી તો એ બધા પૃષ્ઠો જે છે સમાન મળે છે. સમસ્થિતિમાન પૃષ્ઠો એને કહેવાય છે. સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. આ વાત યાદ રાખવી જરૂરી છે. સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. મેં હમણાં તમને આકૃતિમાં દર્શાવ્યું છે. બીજું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચે તફાવત કેવો છે? 0. આથી એકમ ધન વીજભારને કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ગતિ કરાવશો તો મળતું કાર્ય હંમેશા 0 મળે છે, કેમ કે સ્થિતિમાનનો તફાવત જે છે તે 0 હોય છે. એટલે કે જો આ પૃષ્ઠને અહીંયા લંબ છે, આ ક્ષેત્ર હંમેશા દરેક પોઈન્ટ પાસે કેવું છે? લંબ. કોઈ પણ પૃષ્ઠ છે એને ક્ષેત્ર લંબ છે. એક વાત. બીજી વાત કે અહીંયાથી અહીંયા સુધી કોઈ ચાર્જને આપણે લઈ જઈએ, આ પૃષ્ઠ ઉપર મૂવ કરાવીએ, આમ ગોળ ગોળ ફેરવીએ એકમ ધન વીજભારને, તો આપણું સૂત્ર શું છે? W બરાબર, ધારો કે આ બે પોઈન્ટ વચ્ચે અહીંયાથી અહીંયા સુધી ચાર્જને આપણે લઈ આવીએ
તો આપણું સૂત્ર એવું થશે કે ડબલ્યુ બરાબર વીબી માઇનસ વીએ, પરંતુ વીબી અને વીએ બંને 10 જ છે, જેથી તફાવત કેવો મળશે? 0. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એકમ ધન વીજભારને ગતિ કરાવીએ તો તે દરમિયાન કાર્ય શૂન્ય થયાનું કારણ કે સ્થિતિમાનનો તફાવત જ 0 છે, જે ડબલ્યુ આપણને કેવું મળશે? 0 મળશે. તો આમ ડબલ્યુ બરાબર વીબી માઇનસ વીએ અને એ અને બી બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત 0 છે, કારણ કે એ અને બી બિંદુ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર આવેલા છે. તેથી વીએ ઇઝ ઇક્વલ ટુ વીબી હોય, હમણાં 10 જો તો તમારે ડબલ્યુ કેવું મળશે? 0. એટલે એમ પણ કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વીજભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જતા થતું કાર્ય શૂન્ય મળે છે. હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએલ એટલે શું થાય? ઈ ડીએલ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ કાર્ય કેવું છે? 0. તો આમાં ઈ પણ 0 નથી, ડીએલ પણ 0 નથી, એ બંને વચ્ચેનો ખૂણો 90 છે. ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ડીએલ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પરંતુ થીટા કોસ થીટા પાય બાય 2 છે, માટે કાર્ય શૂન્ય મળે છે. આ વાત યાદ રાખીશું. જે ગુરુત્વાકર્ષણમાં તમે શીખ્યા હતા કે પૃથ્વીની ફરતે વર્ષોથી ચંદ્ર વર્તુળાકાર માર્ગે ફરે છે, છતાં થતું કાર્ય જે છે તે શૂન્ય છે. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય જે છે તે શૂન્ય છે. તે આ જ કારણ છે જે દળના આધારિત હતું, અહીંયા આપણે ક્ષેત્રના આધારિત જોયું. તો ફરી એકવાર યાદ રાખી લઈએ કે સમાન સ્થિતિમાન હોય એવા પૃષ્ઠોને સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવાય. સમાન અંતરે આવેલા છે ચાર્જથી, બિંદુવત વીજભારને લઈને કેન્દ્ર લઈને વર્તુળ દોરેલું છે. સમસ્થિતિમાન પૃષ્ઠો સાથે ક્ષેત્ર હંમેશા લંબ દિશામાં હોય છે અને તેમના પર ચાર્જ ગમે તેટલો આપણે સ્થાનાંતર કરાવીએ અહીંયાથી અહીંયા સુધી તો થતું કાર્ય શૂન્ય હોય છે, કારણ કે આપણું સૂત્ર છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી. વર્તુળાકાર સિવાય પણ સમસ્થિતિમાન પૃષ્ઠો જોઈએ. આકૃતિ છે એમાં ક્ષેત્ર એક્સ અક્ષને આપણને વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં લીધું છે, તો સમસ્થિતિમાન પૃષ્ઠો એક્સ અક્ષને લંબ એટલે કે વાયઝેડ સમતલમાં મળે છે. તો આવી રીતે ક્રમશઃ આપણને સમસ્થિતિમાન પૃષ્ઠો મળે. અહીંયા કંઈક સોર્સ હશે, અહીંથી ક્ષેત્ર આ દિશામાં જાય છે. યાદ રાખો કે ક્ષેત્રની દિશામાં આગળ વધે તેમ સ્થિતિમાન ઘટે. એટલે જો આને નામ આપી દઈએ એ બી સી, તો એનું સ્થિતિમાન આને કહી દઈએ વીએ, એ વધારે હશે. ક્ષેત્રની દિશામાં આગળ ગયા વીબી તો એના કરતાં ઓછું હશે, અને આ પૃષ્ઠ ઉપર સ્થિતિમાન વીસી તો એના કરતાં પણ ઓછું હશે. ભલે આ આખા પૃષ્ઠ ઉપર વીબી સમાન છે, આ પૃષ્ઠ ઉપર વીએ સમાન છે, અહીંયા વીસી પણ સમાન છે, પરંતુ રિલેશનમાં તમને એમ જ મળશે ક્ષેત્રની દિશામાં તમે આગળ જાઓ તો વીએ એ સૌથી મોટું છે, વીબી એ એના કરતાં ઓછું અને વીસી એ એના કરતાં પણ ઓછું તમને મળશે. તો આ પણ યાદ રાખીશું. વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો તો સ્થિતિમાન ઘટે અને વિરુદ્ધ દિશામાં આવો તો સ્થિતિમાન વધે. આવા પણ આપણે એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. ડાયપોલને લઈને સમસ્થિતિમાન પૃષ્ઠો મળે છે. આકૃતિ જે છે એ ડાયપોલ જે છે એના માટેના સમસ્થિતિમાન પૃષ્ઠો છે. ડાયપોલના માટે આ એક આઈએમપી થિયરી છે. વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો, ઈ અને વી વચ્ચેનો રિલેશન મેળવો. હમણાં આપણે એક ગોળો કલ્પી લઈએ, એક વોલીબોલનું સેન્ટર લઈ લઈએ, એની પાસે એક ચાર્જ રાખી દીધો છે કંઈ પણ, તો એનું ક્ષેત્ર બહાર આવે છે. હવે એના ઉપર એક બીજું થોડું કાલ્પનિક લેયર જોઈએ. માની લઈએ કે એક પહેલું લેયર છે એ, સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે, અને બીજું એક સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લઈએ બી. હવે આ છે વિદ્યુત ક્ષેત્રની દિશા જે દેખાય છે આપણને. હવે આ બંને લેયરની ઉપર આ એક પોઈન્ટ લઈ લઈએ પી. પી પોઈન્ટ પાસે આપણે હમણાં થિયરી સાબિત કરવા માટે એક બિંદુ ધારીશું. હવે ધારો કે અહીંયા સ્થિતિમાન જો વી હોય તો અહીંયા એના કરતાં વી પ્લસ ડેલ્ટા વી હશે, એ આપણી ધારણા છે. ડેલ્ટા વી અથવા ડીવી, આ બંને વચ્ચેનું અંતર જે છે તેને ડેલ્ટા એલ લઈ શકાય અથવા ડીએલ પણ લઈ શકો, અહીંયા ડીવી પણ લઈ શકે. ઘણી બધી બુકમાં ડીવી પણ હોય. તો સૂક્ષ્મ અંતર છે, સૂક્ષ્મ ફેરફાર છે, આપણે જોઈ લીધો.
હવે આપણે ધારીશું કે પી પોઈન્ટ જે છે એ બિંદુ જે છે પી પોઈન્ટ ઉપર એ ધારો કે એ થી પી એ ડેલ્ટા એલ જેટલું અંતર છે એ થી પી પોઈન્ટનું. જે બાબતો જોઈ તે થિયરીમાં જોઈએ ફટાફટ કે આકૃતિમાં એકબીજા પાસે રહેલા બે સ્તર છે અને વીએ કહેશું એનું સ્થિતિમાન વી અને વીબીનું સ્થિતિમાન થશે વી પ્લસ ડેલ્ટા વી. જે ડેલ્ટા વી છે એ ક્ષેત્રની દિશામાંનો ફેરફાર છે. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીએ માઇનસ વીબી. આ આપણે યાદ રાખીશું. ધારો કે પૃષ્ઠની સપાટી પર કોઈ પી બિંદુ આવેલું છે અને તે પૃષ્ઠ એ થી પી સુધીનું અંતર કેટલું છે? લંબ અંતર છે ડેલ્ટા એલ, જ્યાં ડીએલ પણ તમે લખી શકો છો. હવે આ મોસ્ટ આઈએમપી લાઈન છે કે એકમ ધન વીજભારને સપાટી બી થી એ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરાવવું હોય તો થતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એટલે ડેલ્ટા ડબલ્યુ સૂક્ષ્મ કાર્ય છે ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડીએલ. જેમ કે કાર્યનું સૂત્ર છે ડબલ્યુ બરાબર એફડી. સૂક્ષ્મ કાર્ય છે એટલે સૂક્ષ્મ સ્થાનાંતર છે. ડી ડબલ્યુ અહીં ડેલ્ટા છે. આપણી ટેક્સ્ટ બુકમાં આપણે આ લાઈન આવી રીતે લખીએ છીએ ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા એલ. આમ પણ લઈ શકાય છે, એકનું એક છે. અને એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ આપણું સૂત્ર છે, પરંતુ ક્યુ એકમ લીધેલો છે તેથી એક છે તો ખાલી વચ્ચે ઈડીએલ. તો અહીંયા ટેક્સ્ટ બુક મુજબ આપણને આમ મળશે કે ઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એલ, કેમ કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક છે. તો જુઓ એકમ ધન વીજભાર એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક, તો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્યુ હોવું જોઈએ જે ક્યુ એકમ છે. હવે કાર્ય છે વીએ, આ કાર્ય એ વીએ માઇનસ વીબી જેટલું થાય. તો વી એ તો વી ઇઝ ઇક્વલ ટુ વી અને વીબી ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ડેલ્ટા વી. તો જો ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વીએ. વીએની કિંમતમાં અહીંયા વી છે અને વીબીની કિંમત વી પ્લસ ડેલ્ટા વી છે. વીવી કેન્સલ આઉટ થશે, માટે શું આવશે? ડેલ્ટા વી. હવે ઈને આપણે કરતા બનાવીએ તો આ જે છે તે છેદમાં આવશે. તો અહીંયા ઋણ નિશાની એક આવી છે, તો ઋણ નિશાની જે છે એ હોવાથી મોડ એટલે મૂલ્ય ફક્ત લેતા ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. આપણે સૂત્ર ડીવી બાય ડીએલ યાદ રાખીશું, અથવા તો ડીવી ઇઝ ઇક્વલ ટુ ડીએલ દાખલા ગણતી વખતે. આ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને સ્થિતિમાન બંને વચ્ચેનો રિલેશન. તો સ્થિતિમાન અને ક્ષેત્ર વચ્ચેનો સંબંધ કાં તો ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈડીએલ અથવા વી ઇઝ ઇક્વલ ટુ ઈડી અથવા તો ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. આ આપણે યાદ રાખવાનું છે. આ થિયરીમાંથી આ યાદ રાખીશું. તો ઈ અને વી નો વચ્ચેનો સંબંધિત સૂત્ર ડીવી અપોન ડીએલ જે છે, ડીવી અપોન ડીએલ તેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ કહે છે. આ આપણે યાદ રાખીશું. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. આમ એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે જેને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અને આ ઈ ઇઝ ઇક્વલ ટુ મળતું, તેથી ઇલેક્ટ્રિક ફિલ્ડનો એકમ વોલ્ટ પ્રતિ મીટર આપણને મળે છે, જે શરૂઆતના પહેલા ચેપ્ટરમાં ન્યૂટન પ્રતિ કુલમના સંદર્ભમાં આપણે શીખ્યા હતા. જ્યારે ક્ષેત્રનો નવો એકમ વોલ્ટ પ્રતિ મીટર મળે છે. આ બંને સમતુલ્ય છે. તો આમ મુખ્ય 3 વિષય ગોળાકાર કવચની અંદર અને બહાર સ્થિતિમાન, ત્યારબાદ સમસ્થિતિમાન પૃષ્ઠો અને વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ, આ ત્રણેય બાબતો જે છે તે આજે આપણે જોઈ. હું વારંવાર એક લાઈન બોલું છું અને તે સત્ય છે કે વધુ વખત વિડીયો જોઈ, જૂના વિડીયો સાથે સરખામણી કરી અને મનોમંથન કરીને દ્રઢ કરશો તો જ એ તમને સારામાં સારી રીતે આવડશે અને સમજાશે. ધન્યવાદ.